તો ધોધમાર વરસાદથી રાજ્યના 8 રસ્તાઓ બંધ। રાજ્યમાં વરસી રહેલા વરસાદને પગલે 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા। પંચાયત હસ્તકના 6 રસ્તાઓ જ્યારે 2 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ। રાજકોટ અને પોરબંદર જિલ્લામાં 2 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા। તો આ તરફ અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને છોટાઉદેપુરમાં એક રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં એનડીઆરએફની 8 ટીમોનું કરાયું છે ડિપ્લોયમેન્ટ। વલસાડ, નર્મદા, ભાવનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આગામી દિવસોમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે, ત્યારે 8 જિલ્લામાં એનડીઆરએફની ટીમ ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવી છે। વલસાડ, નર્મદા, ભાવનગર, રાજકોટ, અમરેલીમાં એક ટીમ સ્ટેન્ડ બાય। વિપુલ બાલદા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। વિપુલ પાસેથી વધુ માહિતી લઈશું। જી વિપુલ, ભારે વરસાદને કારણે 8 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। કયા રસ્તાઓ બંધ કરાયા છે? એનડીઆરએફની ટીમ ક્યાં સ્ટેન્ડ બાય કરાઈ? जी बिल्कुल जे प्रकारे हवामान विभागे आगाही करी हती અને રાજ્યમાં પણ હાલ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે તે પણ સતર્ક બન્યો છે અને સમગ્ર રાજ્યની વિગતો જે છે તે અહીંયા મેળવાઈ રહી છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભારે વરસાદના પગલે રાજ્યના 8 જેટલા રસ્તાઓ જે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડાઈ છે। તેમાં સૌથી વધુ જે રસ્તાઓ જોઈએ તો અમરેલી અને પોરબંદર જિલ્લાના રાજકોટ અને પોરબંદર જિલ્લાના 2 રસ્તાઓ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે। એમાંથી એક પંચાયત અને એક અન્ય રસ્તાઓ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે। તો સાથે જ અન્ય જિલ્લાઓ જે છે કે છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં પંચાયત હસ્તકના એક રસ્તાઓ જે છે તે તંત્રને બંધ કરવાની ફરજ પડી છે। જોકે તેનું સમારકામ કરીને ફરીથી તેને રિસ્ટોર એટલે કે તેના વાહન વ્યવહાર માટે પૂર્વવત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। પરંતુ જે પ્રકારે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેને લઈને 8 જેટલા વાહન વ્યવહાર માટેના રસ્તાઓ બંધ કરવા પડ્યા છે। તો સાથે જ વીજળીને લઈને પણ રાજ્યમાં ક્યાંક અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ હતી, પરંતુ મોટા ભાગની વીજળી જે છે તે વીજ વિભાગ દ્વારા રિસ્ટોર કરી દેવામાં આવી છે। પરંતુ હજુ પણ અમરેલીના 5 જેટલા ગામડાઓ જ્યાં છે કે જ્યાં પણ હજી વીજળી ગુલ છે અને ત્યાં આગળ જે વીજ વિભાગ છે તે આ જે વીજળીનો પુરવઠો છે તે પૂર્વવત કરવા માટેની કામગીરી કરી રહ્યું છે। સાથે જ હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને તેને પગલે એનડીઆરએફે પણ પોતાની અલગ અલગ જે 8 ટીમો છે તેનું ડિપ્લોયમેન્ટ કરી દીધું છે। વલસાડ, નર્મદા, ભાવનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં જે એનડીઆરએફની ટીમ જે છે તેને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। કોઈ પણ ભારે વરસાદને પગલે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી પડવા માટે એનડીઆરએફની ટીમ પણ રાજ્યમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। જી વિપુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પંચાયત હસ્તકના 6 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। એનડીઆરએફની 8 ટીમ પણ ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવી છે। અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રહેશે।